રાજસ્થાન બાંસવાડાની આનંદપુરી પોલીસે આંતરરાજ્ય બનાવટી નોટોના રેકેટનો પર્દાફાશ કરી આ રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર સહિત 10 લોકોની પરમ દિવસ સુધી ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા। જે બાદ પોલીસે ગઈકાલે સંજેલીના એક તેમજ ઝાલોદના એક વ્યક્તિને રાઉન્ડ અપ કરી તેમને પોલીસ મથકે લઈ ગયા હતા અને ત્યારબાદ તેની પૂછપરછ હાથ ધરી હતી। પોલીસે પૂછપરછના અંતે ઝાલોદના એક વ્યક્તિની ધરપકડ કરી હતી। અત્યાર સુધી આ નકલી નોટોના આંતરરાજ્ય પ્રકરણમાં 100, 200 અને 500ના દરની 3.60 લાખની બનાવટી નોટો આરોપીઓ પાસેથી રિકવર પોલીસે કરી છે, તેમજ પ્રિન્ટર તથા લેપટોપ પણ જપ્ત કર્યા છે। આ સમગ્ર રેકેટમાં સામેલ લોકોને ઝડપી પાડવા માટે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે। ત્યારે રાજસ્થાન પોલીસે મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલિયાની બનાવટી નોટો કેવી રીતે બનાવી તે શીખવનાર તેના શાળા સુખલાલ જવલાભાઈ સંગાળા રહેવાસી થેરકાની ઝાલોદ ખાતેથી ગઈકાલે ધરપકડ કરી હતી। આ અગાઉ પોલીસે ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલિયાના ઘરેથી 2.19 લાખ રૂપિયાની બનાવટી નોટો કબજે લીધી હતી। ત્યારે રાજસ્થાનના આનંદપુરી પોલીસે મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલિયા તેમજ કમલેશ તંબોલિયાની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં કમલેશના જણાવ્યા અનુસાર તેને દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં મકાન ભાડે લીધું હતું અને રાજસ્થાનના બાંસવાડાથી લાવેલા પ્રિન્ટર તેમજ લેપટોપના મદદથી તે ભાડાના મકાનમાં 5 લાખ રૂપિયાની નોટો પ્રિન્ટ કરી હતી। જે પૈકી એક પ્રિન્ટર કમલેશે પરત સુખલાલ તંબોલિયાને આપ્યું હતું। પોલીસે પડાવ સ્થિત ભાડાના મકાનમાંથી લેપટોપ તેમજ પ્રિન્ટર તથા અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે। ત્યારે પોલીસની પ્રારંભિક તપાસમાં સામે આવી છે કે આ પકડાયેલા આરોપીઓએ રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા દાહોદના આસપાસના વિસ્તારમાં એકબીજાના ઓળખીતાઓનો સંપર્ક કરી લાખો રૂપિયાની બનાવટી નોટો માર્કેટમાં ઉતારી છે। પોલીસે હજી સુધી માત્ર 3.68 લાખ રૂપિયાની નોટો કબજે લીધી છે, જ્યારે દાહોદ ખાતે પ્રિન્ટ કરેલી 5 લાખ રૂપિયાની બનાવટી નોટો માર્કેટમાં ઉતારી છે કે કેમ, અને ઉતારી હોય તો કોના મારફતે ઉતારી છે અને કઈ જગ્યાએ ચલાવવામાં આવી છે તે હવે દાહોદ અને રાજસ્થાન પોલીસ માટે તપાસનો વિષય બની જવા પામેલ છે। હજી આ ગેંગમાં કેટલા લોકો સામેલ છે તેમજ કેટલા રૂપિયાની નોટો માર્કેટમાં ચલાવી છે તે હવે તપાસનો વિષય બન્યો છે। ત્યારે હવે પોલીસ આ નકલી નોટોના પ્રકરણમાં આગળ હજી કોના સુધી તપાસનો રેલો લઈ જાય છે, કોની ધરપકડ કરે છે